નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના કંથારિયા ગામે ગૌવંશ કતલખાના પોલીસ ત્રાટકી. 3 ગાય બચાવી 2 આરોપીઓને ઝડપી પાડ્યા. એક ફરાર. 1,95,000નો મુદ્દામાલ જપ્ત. ભરૂચના કેલોદ ગામ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત. બાઇકને કાર ચાલકે ટક્કર મારતા બાઇક સવાર ફંગોળાયો. અકસ્માતમાં 3 યુવાનોને ગંભીર ઇજા. સારવાર દરમિયાન એક યુવકનું મોત. ભરૂચના વોર્ડ નંબર 11માં વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત. 50 લાખના ખર્ચે વિકાસ કાર્યો કરાશે. આમોદના યુવાનનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત. 25 વર્ષીય ઋષભ લિંબાચિયા 3 વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતો હતો. કાર અને ટ્રક વચ્ચેની ટક્કરનો વિડીયો પણ બહાર આવ્યો. જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ. ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે. આજથી સીબીએસઈ ધોરણ 10ના બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ. વિદ્યાર્થીઓ સ્કૂલ યુનિફોર્મમાં પરીક્ષા આપી. પ્રથમ અંગ્રેજીનું પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશ. ભરૂચ તાલુકા પોલીસે કંથારિયા ગામની સીમમાં ચાલતા ગૌવંશના કતલખાનાનો પર્દાફાશ કરી 3 પૈકી 2 આરોપીઓને ઝડપી પાડી 3 ગાય બચાવી 1,95,000ના મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડીવાયએસપી સીકે પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ મથકના પીઆઈપીડી ઝણકાટની ટીમને બાતમી મળી હતી કે કંથારા ગામના વાડીફળિયામાં ગરમિયા ખાડી નજીક કેટલાક શખ્સો ગૌવંશનું કતલ કરી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરતા બાવળના ઝાડ નીચે 3 શખ્સોએ ગાયનું કતલ કરી રહ્યા હતા. પોલીસને જોઈને તેઓએ ભાગવાનો પ્રયાસ કરતા 3 પૈકી 2 આરોપી ફારૂક વાડીવાલા અને સિરાજ દિવાનને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે શેરપુરાનો સલીમ દિવાન ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળેથી એક મોટો છરો, 3 નાના ચપ્પા, છરીની ધાર કાઢવાનું મશીન અને 4 પ્લાસ્ટિકના ટબ કબજે કર્યા છે. આ ઉપરાંત 3 ગાય અને એક મારુતિ વાન સહિત કુલ 1.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી સલીમ દિવાનને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medal in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. ભરૂચ તાલુકાના કેલોદ ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર 3 યુવાનોને ગંભીર ઇજા પહોંચી હતી, જેમાંથી એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ભરૂચ તાલુકાના કેલોદ ગામ નજીક ગત મોડી રાત્રિએ અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર 3 યુવાનો માર્ગ પર પટકાયા હતા. અકસ્માતમાં અમિત વસાવા, પ્રકાશ વસાવા તેમજ વિષ્ણુ પાટણવાડિયાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ દ્રશ્ય જોતા જ લોકોના ટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા 3 ઇજાગ્રસ્ત યુવાનોની સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન વિષ્ણુ પાટણવાડિયાનું મૃત્યુ થયું હતું. અકસ્માત સંદર્ભે તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હર હર મહાદેવ. તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે. અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજાપાની તમામ વસ્તુ. મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે. અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ,
ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે. હું રાજુભાઈ ભૂદેવ. હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી. આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે. તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર. હજી આવ્યું છે શોપ નંબર 4 સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ. ભરૂચના વોર્ડ નંબર 11માં આકાર પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે વોર્ડ નંબર 11માં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મિલેનિયમ માર્કેટથી ઈંટવાડાના ઘર સુધી આરસીસી રોડ તથા વિવિધ માર્ગો અને પેવર બ્લોક બેસાડવાના તેમજ ધૂમવાડામાં આરસીસી રોડ અને વોર્ડ નંબર 11ના 10 જેટલા વિકાસલક્ષી કાર્યોનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. ₹50 લાખના ખર્ચે આકાર પામનાર વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત સ્થાનિક નગરસેવકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ભરૂચમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરીના કારણે જે માર્ગો બિસ્માર બન્યા હતા, જેના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. આવનાર સમયમાં જૂના ભરૂચના તમામ મુખ્ય માર્ગોનું પણ નવીનીકરણ કરવામાં આવશે. મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત મુખ્યમંત્રી સડક માર્ગ યોજના અંતર્ગત 10 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 2 માર્ગો મિલેનિયમ માર્કેટની 2 રોમાં, 1 ડુમવારમાં અને 7 કામો આ બહાદુર બુરજ વિસ્તારમાં સીસી રોડ અને પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. લગભગ 50 લાખ રૂપિયાના અંદાજિત ખર્ચથી આ બધા કામો આવતીકાલથી શરૂ કરવામાં આવશે. આ વિસ્તારના લોકોને આપણે બધા લોકો જોઈ રહ્યા છે કે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું કામ ચાલુ થયું હોવાના કારણે રસ્તાઓ તૂટ્યા છે. એ રસ્તાઓ ફરીથી નવા બનાવવાની પ્રક્રિયા સમગ્ર ભરૂચના જૂના વિસ્તારમાં ચાલી રહી છે. એના ભાગરૂપે આજે આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ બધા કામો પૂર્ણ થાય પછી હજી પણ નગરપાલિકાએ નવા અનેક કામો મંજૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ વિસ્તારના જૂના નવા જેટલા પણ કામો ભૂતકાળમાં મુકાયા છે એ બધા કામો પણ આ વોર્ડના બધા જ કામો સત્વરે પૂરા કરવામાં આવશે. આગામી દિવસોમાં જૂના ભરૂચના જે મુખ્ય માર્ગો છે એ પણ અમે નવા કાર્પેટિંગ કરવા જઈ રહ્યા છે, જેના કારણે ભરૂચના જૂના વિસ્તારના લોકોની સુવિધામાં વધારો થશે. લગભગ જ્યાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના કનેક્શનો આપવાની પ્રક્રિયા ચાલુ છે ત્યાં રોડ બનવામાં વિલંબ થાય છે, પરંતુ જ્યાં કનેક્શનો અપાઈ ગયા હોય, મેઇન લાઇન નખાઈ ગઈ હોય અને સેફલી પાણી એમાં થઈને ટ્રીટ થઈને નર્મદામાં જતું હોય એ જગ્યાએ ટેસ્ટિંગ પછી અમે રોડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરીએ છીએ. આ વિસ્તારમાં એ બધા જ કામો પૂરા થયા હોવાના કારણે હવે પેવર બ્લોક અને સીસી રોડના કામનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે, જે આવતીકાલથી શરૂ કરીશું. ભરૂચનું પ્રાઇમ લોકેશન જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે. તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ. તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ. ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે. સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા, આ છે તમારો ડાઇનિંગ એરિયા, આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ. પાછળ જતા આ છે વોશ એરિયા, બેડરૂમ નંબર 1 વિથ અટેચ વોશરૂમ એન્ડ નાઉ ઇટ્સ માસ્ટર બેડરૂમ વિથ અટેચ બાલ્કની. બધી જ એસેસરી જેક્વાર બ્રાન્ડની છે અને સાથે વિન્ડો પણ ડમ્બલને જ આપી છે. એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ. ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું. સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ. વિઝિટ ટુડે એટ સેલિબ્રેશન હોમ્સ, રેમી કોલોની બિહાઇન્ડ રોસ્કો, નિયર સમૃદ્ધિ બંગલોઝ, ધર્માનગર, ભોલાવ, ભરૂચ. A project by Vanney Group. કેનેડાના બ્રેમ્પટનમાં કાર અને ટ્રક વચ્ચેના માર્ગ અકસ્માતમાં ભરૂચ જિલ્લાના આબોદના 25 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે.
કેનેડાના માર્ગ અકસ્માતમાં થયેલ મોતમાં આમોદના કાલિકા માતાજીના મંદિર પાસે રહેતા રોહિતભાઈ લીંબચિયાના પુત્ર ઋષભ લીંબચિયાનું કેનેડાની બ્રામ્પટન સિટી પાસે કાર અકસ્માતમાં મોત થયું હતું. મરણ જનાર 3 યુવાનો સહિત ઋષભ રોહિતભાઈ લીંબચિયા ઉપરાંત પંજાબ અને અમદાવાદના યુવકનો પણ સમાવેશ થાય છે. તેઓ કેનેડામાં અટારિયા ખાતે રહેતા હતા અને પોતાના ઘરેથી ગતરોજ કાર લઈને હોન્ડા કંપનીમાં નોકરી કરવા માટે જતા હતા. ત્યારે 60 કિલોમીટર દૂર રસ્તામાં બ્રામ્પટન સિટી પાસે તેમની કારને ટ્રક સાથે અકસ્માત નડ્યો હતો. આમોદના રોહિતભાઈ લીંબચિયાનો 25 વર્ષીય પુત્ર કેનેડામાં હોન્ડા કંપનીમાં નોકરી કરતો હતો. એકના એક પુત્રનું મોત થતાં માતા પિતાને ભારે આઘાત લાગ્યો હતો અને તેમણે પોતાના ઘડપણની ટેકન લાકડી ગુમાવી છે. અરે મેડમ શું કરો છો? અરે એક મિનિટ સમજાવું છું. આ જગ્યા ભરૂચ જિલ્લાના તમામ લોકોનું પોતાનું ઘર લેવાનું સપનું પૂરું કરશે. ક્રેડાઈ ભરૂચ દ્વારા પ્રોપર્ટી ફેસ્ટ અહીંયા જ યોજાવાનો છે. તારીખ 22, 23 અને 24 ફેબના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ પર એક જ છત્ર છાયા આગળ રેસિડેન્શિયલ, કોમર્શિયલ એન્ડ પ્લોટિંગની સ્કીમિંગ અહીંયા મળશે. કેમ કે 100+ પ્રોપર્ટીઝ, 50+ ડેવલપર્સ અને ડિસ્કાઉન્ટ પણ મળશે. જો તમે આ તારીખે વિઝિટ કરીને બુક કરાવો ને તો જરૂરથી વિઝિટ કરજો આ પ્રોપર્ટી ફેસ્ટ. વધુ જાણકારી ડિસ્ક્રિપ્શનમાં આપી છે. જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1 ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતીકાલે યોજાનાર છે, જે માટેની તમામ તૈયારી કરી વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1 માં સભ્ય લખીબેન અરવિંદભાઈ વાઘેલાનું અવસાન થતાં પેટા ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય પક્ષોમાં અને ટિકિટ વાંચુઓમાં તરવરાટ જાગ્યો હતો અને જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1 ની પેટા ચૂંટણીમાં ભાજપામાંથી અમીષાબેન કરણ વાઘેલા, કોંગ્રેસમાંથી વનિતાબેન નૈનેશભાઈ જાદવ, આપમાંથી કિરણભાઈ યોગેશકુમાર માછીએ ચૂંટણીમાં ઝંપલાવતા ત્રિપાંખીયો જંગ જામ્યો છે. આવતીકાલે યોજાનાર પેટા ચૂંટણી 4 બૂથમાં યોજાશે, જેમાં 2353 સ્ત્રી, 2425 પુરુષ મળી 4783 કુલ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પેટા ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે અને 1 ઝોનલ અધિકારી, 1 આસિસ્ટન્ટ ઝોનલ અધિકારી, 4 પ્રિસાઇડિંગ, 1 રિઝર્વ, 4 એપીઆર, 1 રિઝર્વ, 8 પીઓ, 1 રિઝર્વ, 4 એફપી, 2 રિઝર્વ કર્મચારીઓને ચૂંટણી અધિકારી દ્વારા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જંબુસર પ્રાંત કચેરી ખાતેથી ઈવીએમ મશીન તથા જરૂરી ચૂંટણીના સાધન સામગ્રી લઈ મતદાન મથકે કર્મચારીઓ જવા રવાના થયા હતા. તો બીજી બાજુ જંબુસર નગરપાલિકાની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે 1 પીઆઈ, 20 પોલીસનો સ્ટાફ ચૂંટણી માટે ફરજ બજાવશે. આપણું જૂનું અને જાણીતું સૌથી ચહીતું પવિત્ર એક્ઝિબિશન આપણા ભરૂચમાં પાછું ધૂમ મચાવવા આવતું હોય તો રાહ થોડી જોવાય. અહીં તમને વેડિંગ સ્પેશિયલ ઓક્સિડાઇઝ જ્વેલરી, ચોલી, ઢગલાબંધ વેરાયટીઓ સાથે સાડી, લખનવી કુર્તી, ફૂટવેર, સ્પેશિયલ ઘર સજાવટની વસ્તુ, બ્યુટી પ્રોડક્ટ અને બીજું ઘણું બધું મળી જવાનું છે. તો ભરૂચ રેડી છો ને વેડિંગ સ્પેશિયલ એક્ઝિબિશનમાં ખરીદી કરવા માટે? અને બહેનો માટે 5000 અને 10000ની ખરીદી ઉપર અવનવી ગિફ્ટ લેવાનું તો ભૂલતા જ નહીં. તો જલ્દીથી આ તારીખ નોટ કરી લો, કેમ કે એક્ઝિબિશન છે માત્ર 15-16 ફેબ્રુઆરી ત્રિમૂર્તિ એસી હોલ, ધનિશ પાર્ક સોસાયટીની બાજુમાં, શક્તિનાથ સર્કલ, ભરૂચ. લેટેસ્ટ અપડેટ માટે ફોલો કરો પવિત્ર એક્ઝિબિશન. ભરૂચમાં સીબીએસઈ બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. પ્રથમ પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. સીબીએસઈ બોર્ડમાં ધોરણ 10ની પરીક્ષાનો આજથી પ્રારંભ થતાં ભરૂચના વિવિધ પરીક્ષા સેન્ટર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવીની નજર હેઠળ પરીક્ષાનો પ્રારંભ થયો હતો. પરીક્ષા માટે વિદ્યાર્થીએ પોતાની સ્કૂલના યુનિફોર્મમાં આવ્યા હતા. ધોરણ 10ની સીબીએસઈમાં પ્રથમ દિવસે અંગ્રેજીનું પેપર હતું, જે વિદ્યાર્થીઓને સરળ લાગતા પેપર આપી પરીક્ષા કેન્દ્રની બહાર નીકળતા તેઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. સીબીએસઈ બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષાઓ જાન્યુઆરી મહિનામાં શરૂ કરી દેવામાં આવી હતી. પ્રેક્ટિકલ પરીક્ષાઓ પૂરી થયા બાદ લેખિત પરીક્ષાઓ આજે 15મી ફેબ્રુઆરીથી શરૂ થાય છે, જે 18 માર્ચ સુધી ચાલશે. ધોરણ 12ની પરીક્ષાનો 17મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. મારું નામ નિશિકા છે, હું દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી છું. આજે મારું ઇંગ્લિશનું પેપર હતું ને જે પ્રમાણે મેં મહેનત કરી હતી એ પ્રમાણે પેપર પણ આવ્યું હતું. બહુ ઇઝી સાઈડ કર્યું હતું ને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં મારું સેન્ટર હતું ને એ પ્રમાણે એ લોકોનું મેનેજમેન્ટ પણ સારું હતું ને કોઈ પ્રમાણની દિક્કત આવી નથી. હું સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલમાંથી આવેલી છું. હું 10th સ્ટેન્ડર્ડમાં હતી. આજે મારું બોર્ડનું ફર્સ્ટ પેપર હતું ઇંગ્લિશનું, જેમાં મેં જેટલું વાંચ્યું હતું એ બધું પૂછાયું. મને પેપર બહુ જ ઇઝી લાગ્યું ને હતું ઇઝી. મારી એક્સપેક્ટેશન એવી છે કે મારા જે બીજા 4 પેપર બાકી રહ્યા છે એ બી આવા જ જાય સારા અને મારા 80માંથી 75 અપ તો માર્ક્સ આવી જ જશે.
ગુડ આફ્ટરનૂન, મારું નામ પૂજા બારોટ છે અને હું 10th CBSE ની સ્ટુડન્ટ છું. શ્રી સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલમાં ભણું છું અને આજે મારી જે ફર્સ્ટ એક્ઝામ્સ હતી એ ઇંગ્લિશની હતી અને એટલું ઇઝી પેપર હતું અને એનાલિટિકલ પેરેગ્રાફ લાઈક એસે જ હોય છે, બટ એટલું ઇઝી પેપર હતું. મને એક્સપેક્ટેશન છે કે અરાઉન્ડ 95 to 100 ની વચ્ચે આરામથી મારું સ્કોરિંગ થઈ જશે અને પેપર બહુ જ ઇઝી હતું. અને જે પણ બીજા સ્ટુડન્ટ છે હું મેસેજ આપીશ કે લાઈક ફ્રાઇટન થવાની બીવાની જરૂર નથી. તમારા સ્કૂલ જેવું તમને ફીલ થશે. ટીચર્સ બી એટલા કોઓપરેટિવ છે, તમને બહુ જ સારું લાગશે, તમને બિલકુલ બી અલગ ફીલ નહીં થાય. એટલે બધા સ્ટુડન્ટને એક મેસેજ આપીશ કે તમે નેક્સ્ટ પેપરથી બિલકુલ બી એમ બીવાઓ લાગે, તમને કશું બી એમ લાગે તો યુ કેન આસ્ક ટુ ટીચર. અને બહુ જ સારું મેનેજમેન્ટ છે અને મારું પેપર બહુ જ સરસ ગયું. પટેલ છે, મેં સ્ટાન્ડર્ડ 10થમાં છું. સ્વામિનારાયણ સ્કૂલમાં સ્ટડી કરું છું ને આજે ઇંગ્લિશનું પેપર હતું, ઇઝી હતું. 70 આવી જશે એવી એક્સપેક્ટેશન્સ છે. કેટલા રોજના વાંચન કલાક કર્યા? 3 કલાક. એમાંથી વાંચ્યું કે આવ્યું હતું? મારું નામ સોહમ છે. મેં શ્રી સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલનો સ્ટુડન્ટ છું. મેં 10મા ધોરણમાં છું. આજે અમારું ઇંગ્લિશનું પેપર હતું તે બહુ સારું ગયું. મેં મીડિયમ હતું, એટલું બી ઇઝી નહોતું. મને એવું લાગે છે કે મારા 60 આવી જશે માર્ક્સ. મારું નામ વૈદેહી મુકરિયા છે. હું દિલ્હી પબ્લિક સ્કૂલ ભરૂચમાં ભણું છું. આજે અમારું ઇંગ્લિશનું પેપર હતું અને બહુ ઇઝી હતું. મને સેટ 3 મળ્યો હતો અને મેનેજમેન્ટ ને બધું બહુ જ સરસ હતું. અંગદાન એ સર્વશ્રેષ્ઠ દાન છે. આ દાન થકી વ્યક્તિ મૃત્યુ બાદ પણ અનેક વ્યક્તિને નવજીવન આપે છે. ગુજરાત સરકાર અને સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન અનેક લોકોને નવજીવન આપવાના આ ઉમદા કાર્યમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. અંગદાન થકી કેવી રીતે અનેક લોકો નવજીવન પામી રહ્યા છે, જોઈએ આ વિશેષ અહેવાલમાં. તનિષ્કા ગંભીર કિડની સંક્રમણથી પીડાતી હતી. તેને ટ્રાન્સપ્લાન્ટની તાત્કાલિક જરૂર હતી. તેના પિતાએ SOTTO એટલે કે સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનમાં કેડેવર ઓર્ગન ડોનેશન રજિસ્ટ્રેશન કરાવ્યું. તેનું સફળ ટ્રાન્સપ્લાન્ટ થયું. તનિષ્કા હવે સ્વસ્થ છે અને પરિવાર સાથે ખુશહાલ જીવન જીવે છે. प्राइवेट में सब जगह जब पता चल गया कि अब ट्रांसप्लांट ही ऑप्शन है तो फर्स्ट चीज़ तो उन्होंने बोली कि डायरेक्ट कैडेवर में यहाँ पे उनका प्राइवेट का बहुत कम चांसेस है कि डायरेक्ट आपको किडनी मिले. या तो आप सामने फैमिली में क्रॉस में दीजिए या फादर मदर दे, पर हम दोनों का इसका मैच नहीं था. हमारा पॉजिटिव ब्लड ग्रुप सेम नहीं है, तो उस हिसाब से भी हमको बाहर से जो कैडेवर में हमारे पास ऑप्शन था. फिर प्राइवेट में बोला कि भाई बहुत कम चांस है, पर उन्होंने 20 से 25 लाख का हमको बजट दिया. इन बिटवीन मुझे यहाँ से कैडेवर का पता चला तो इन्होंने मुझे बहुत सब सोटो जो चलता है प्रोग्राम रिगार्डिंग कुछ जो रिपोर्ट्स होते हैं, मेडिसिन होती है, वो हमको बाहर से करवानी पड़ती. इसके रिगार्डिंग ये लोग सब हमको प्रोवाइड करवाते हैं और पूरा अंडर सोटो के उनका काम बहुत अच्छा है और मेरी बच्ची का ट्रांसप्लांट भी हो गया. બીજો એક કિસ્સો જોઈએ. અમદાવાદના નીતાબેન પટેલ ગંભીર બીમારીના કારણે લીવર ફેલ્યોરનો સામનો કરી રહ્યા હતા. આ પડકારની ઘડીએ તેમના પુત્રએ પોતાનું લીવર દાન કરવાનો નિર્ણય કર્યો અને નીતાબેનને નવી જિંદગી મળી. पहले हमको बहुत टेंशन आता है, ट्रांसप्लांट का हुआ, लीवर की तकलीफ हुई तो उस दिन कि कहाँ से हम पैसा लेके आएंगे. ऐसा 25 लाख अमाउंट बोल रहे थे सभी. 25 तो चलना, बाद में हॉस्पिटल से निकलो तो 30-35 होता था. तो हमने बहुत टेंशन हुआ घर वालों को सबको. પછી बाद में हमने यहाँ पे तपास की तो अपने प्रांजल सर ने बोला, सरकार को बोला और कम हो गया. सरकार ने हमारी बहुत अच्छी मदद की, इसलिए हमको अच्छा लगा और हमारा ऑपरेशन भी बहुत सरस हो गया. નવેમ્બર 2024માં 48 વર્ષના દર્શનાબેન શાહનું અચાનક બ્રેઇન સ્ટ્રોકને કારણે અવસાન થયું. તેમના પતિ ચિરાગ શાહે પત્નીના અંગદાનનો નિર્ણય કર્યો. ગુજરાત સરકાર અને સોટ્ટોની કાર્યક્ષમ પદ્ધતિથી તેમનું અંગદાન માટેની પ્રક્રિયા સરળ બની. ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી. પરિણામે દર્શનાબેનના મૃત્યુ બાદ અન્ય વ્યક્તિઓને જીવન મળ્યું. गुजरात सरकार द्वारा हमको बहुत अच्छा सपोर्ट मिला. डॉक्टर साहब को बोला तो गुजरात सरकार में हमको सब ऑनलाइन फॉर्म भरना पड़ेगा, वो सब डिटेल देना पड़ेगा. तो मैंने बोला कि आप कर दीजिए प्रोसेस. तो उन्होंने तुरंत मेल किया, 1 घंटे में बोल दिया मेरे को कि ये सब हो गया है प्रोसेस. तो शाम को 8-1 बजे सब रेडी रखेंगे और इधर से हॉस्पिटल से वहाँ एयर लिफ्टिंग करना पड़ेगा. तो एयरपोर्ट तक का रास्ता वो बंद करके सब ले जाएंगे, एम्बुलेंस और वो सब, और पुलिस सपोर्ट भी मिलेगा और गवर्नमेंट का, गुजरात सरकार का और वो सब का सपोर्ट मिलके सब इधर जेडएस हॉस्पिटल से पूरा स्टाफ, डॉक्टर और वो सब ऑर्गन निकालने के लिए आ गए तुरंत और अच्छे से सब सपोर्ट मिला. गवर्नमेंट का भी, गुजरात गवर्नमेंट का बहुत अच्छा सपोर्ट मिला हमको. ડિસેમ્બર 2024માં અમદાવાદની કુંજલ શાહને બ્રેઇન સ્ટ્રોક આવ્યો. તેમને કરેલા અંગદાનના નિર્ણયથી સોટ્ટોની ટીમે તેમની કિડની, ફેફસા, હૃદય અને લીવરને ટ્રાન્સપ્લાન્ટ કર્યા. પરિણામે અનેક દર્દીઓના જીવનમાં નવી આશાનો સંચાર થયો.
और हॉस्पिटल ने भी बहुत मदद की है। सोटो तुरंत सर एसपीपी ने सोटो के गवर्नमेंट की जो है उसको तुरंत जान किया और तुरंत वो उसकी टीम वहाँ पे आ गई और जो भी प्रोसीजर है एकदम फास्ट करके और फास्ट सब कुछ करवाया और हम 5 से 7 लोगों की उसके हिसाब से कुंजल के कारण लोगों की मदद हुई है। આવા ઈશ્વરીય કાર્યના સાક્ષી તબીબોને પણ આ પ્રક્રિયાનો હિસ્સો બન્યાનો ઊંડો સંતોષ છે। ऑर्गन डोनेशन करने वाली फैमिली है, एक बार ब्रेन डेड डिक्लेयर कर दिया जाए उसके बाद उसका जो खर्च होता है 50,000 की मर्यादा तक का खर्च सरकार देती है। सो सभी डोनर का फैमिली का पर कोई बर्डन नहीं होता है जब तक ऑर्गन डोनेशन की प्रोसेस ख़त्म ना हो जाए तब तक। उसके ट्रांसपोर्ट के लिए भी एक ग्रीन कॉरिडोर बनाने की जो व्यवस्था है वो पुलिस डिपार्टमेंट, होम डिपार्टमेंट कर रही है और वो भी राज्य सरकार में बहुत उन्होंने हेल्प की है ताकि रास्ता में ट्रैफिक ना आए और तुरंत ही इवन एयरपोर्ट तक जाना है या रास्ते में 250-300 किलोमीटर दूर जाना है तो पुलिस की व्यवस्था की वजह से, ग्रीन कॉरिडोर होने की वजह से हमको एस्कॉर्ट मिलता है पुलिस का और ऑर्गन टाइम पे पहुंच जाते हैं। ગુજરાતની અંગદાન ક્ષેત્રે પ્રગતિ આપણા સૌ માટે ગૌરવની બાબત છે। સરકારી પહેલ, લોકજાગૃતિ અને જનસહયોગથી કેવી રીતે જીવન બચાવી શકાય છે તેનું ગુજરાતે ઉદાહરણ પૂરું પાડ્યું છે। અંગદાન માત્ર એક તબીબી પ્રક્રિયા જ નથી પરંતુ એક પરોપકારી કાર્ય છે અને આવા કાર્યમાં આપણે સહયોગ આપી જીવનને સાર્થક બનાવીએ। भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकलबॉल ओपन हो चुका है। कहाँ? KGM स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास। यहाँ है 3 सिंथेटिक पिकलबॉल कोर्ट्स। ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं। बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो। बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे। अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा। एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है। तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकलबॉल कोर्ट्स। फॉर बुकिंग्स कॉल 8866397143। દાહોદના લીમખેડાના પારલી ગામ નજીક હાઈવે પર શુક્રવારે મોડી રાત્રે ઉભેલી ટ્રક પાછળ ટ્રાવેલર ભટકાતા અંકલેશ્વરના 2 સહિત 4 લોકોના મોત નિપજ્યા। તમામ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં ડૂબકી લગાવી પરત ફર્યા હતા એ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી। પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં દર્શન કરી પરત ફરી રહેલ અંકલેશ્વર અને અમદાવાદના ધોળકાના પરિવારની કારને અકસ્માત નડ્યો। દાહોદના લીમખેડાના પારલી ગામ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે પાછળથી ટ્રાવેલર ભટકાઈ જેમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતના બનાવમાં કુલ 4 વ્યક્તિઓના મોત નિપજ્યા જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। મૃતકોમાં અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ સાઈનાથ રેસિડેન્સીમાં રહેતા દેવરાજસિંહ લાખાભાઈ નકુમ ઉંમર વર્ષ 47 અને જશુબા દેવરાજભાઈ જાતે નકુમ ઉંમર વર્ષ 49 નો સમાવેશ થાય છે જ્યારે ધોળકાના સિદ્ધરાજસિંહ જીતેન્દ્રસિંહ ડાભી ઉંમર વર્ષ 32 અને રમેશગીરી પ્રતાપગીરી ગોસ્વામી ઉંમર વર્ષ 47 નું પણ મોત નિપજ્યું છે। અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા ખસેડવામાં આવ્યા। આ અંગે પોલીસના જણાવ્યા મુજબ સાંજે 7 વાગ્યાના અરસામાં લીમખેડા પારલી ઓવરબ્રિજ પર એક ટ્રક બંધ હાલતમાં પડેલ હતી જેની સાથે આજે રાત્રે 3 વાગ્યાના અરસામાં પ્રયાગરાજ કુંભ મેળામાંથી પરત આવતી ટ્રાવેલર ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો। ઝઘડિયા ખાતે રોનક ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ બાપુ 11 અટાલી અને અંકલેશ્વરની મેરડી સરકાર 11 વચ્ચે રમાઈ હતી જેમાં બાપુ 11 અટાલી વિજેતા થઈ હતી। ફાઇનલ મેચમાં ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ હાજર રહ્યા હતા।
ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત મિશન ગ્રાઉન્ડ ખાતે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ રોનક કપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં મેરડી સરકાર અંકલેશ્વર અને બાપુ 11 અટાલી વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં બાપુ 11 અટાલીનો વિજય થયો હતો. વિજેતા ટીમને ટ્રોફી તેમજ રોકડ રકમ પુરસ્કાર કરી એનાયત કરવામાં આવ્યા હતા અને રનર ટીમને પણ ટ્રોફી તેમજ રોકડ રકમ આપવામાં આવી હતી. મેન ઓફ ધ સિરીઝમાં સુરતના સ્નેહલ પટેલ સિલેક્ટ થયા હતા. તેઓને મોટરસાયકલ ધારાસભ્ય રીતેશ વસાવાના પુત્ર રોનક વસાવા દ્વારા આપવામાં આવી હતી. ફાઇનલ મેચમાં ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન અનિલ વસાવા સહિત સુરેશભાઈ પટેલ, ઈશ્વરભાઈ માસ્તર, દીપક પટેલ, વેલુ ગામના ધર્મેન્દ્રસિંહ પાંજરુલિયા તેમજ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા. ટીમ દ્વારા અને આયોજકો દ્વારા જે સુંદર આયોજન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું કરવામાં આવ્યું છે તેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સાથે સાથે આ વિસ્તારમાં જે ટ્રાઇબલ વિસ્તાર છે એ વિસ્તારમાં પણ આવી ટુર્નામેન્ટો દ્વારા નવયુવાન ખેલાડીઓ દેશ લેવલે જાય એવી હું અપેક્ષા રાખું છું. અને સાથે સાથે આ ટ્રાઇબલ વિસ્તારમાં આવી ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને ખૂબ જ સુંદર આયોજન કર્યું છે. એ આયોજન કરવા બદલ હું રોનકભાઈ, રીતેશભાઈ વસાવાનો અને આયોજકોનો આભાર માનું છું. સાથે સાથે જે આ ટુર્નામેન્ટમાં જે પણ ટીમોએ ભાગ લીધો છે એ ટીમોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેકને હું શુભેચ્છા આપું છું. અમે લોકોએ એને સિલેક્ટ કરી એમને મેન ઓફ ધ સિરીઝમાં બાઇક આપી છે અને આ એક ભવ્ય ટુર્નામેન્ટનું સફળ અમે આયોજન કરેલ છે, જેમાં અમારી ટીમ યંગ લાયન્સ ગ્રુપનો ખરેખર જોવા જાય તો દિલથી અમે એમને આભાર માનીએ છીએ, કારણ કે આ ટુર્નામેન્ટ કરવી એ ખરેખર શક્ય ન હતી, પરંતુ બધાના સાથ સહકારે ટુર્નામેન્ટ પૂરી થઈ છે. અને ખાસ કરીને રોનકભાઈને એક અમે શુભેચ્છા આપવા માંગીએ કે તમે જે રીતે આયોજનમાં અમને ભાગ કરેલ છે તો ખરેખર તમારો સપોર્ટ વિના અમે આ શક્ય બનાવી ના શકત. પરંતુ જે રીતે આ ઝઘડિયા તાલુકાના યુવાનો તથા ભરૂચના યુવાનો જે વિચારે છે આગળ જતાં પણ અમે બીજી વાર રોનક કપનું ફરી સિઝન 2નું આયોજન કરવા બહુ જલ્દી જઈશું. અને ખરેખર જોવા જઈએ તો આ જે સફળ આયોજનથી અમે બહુ ખુશ છે અને બધાને અમે ખૂબ BTCL 2025 રોનક કપ જે ઝઘડિયા ખાતે મિશન ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવ્યું હતું અને અમે જે રીતની ટુર્નામેન્ટ વિચારી હતી તેના કરતાં ઘણી સારી ટુર્નામેન્ટ થઈ છે. અને વિજેતા ટીમને 1,11,000 રૂપિયા કેશ પ્રાઇઝ આપવામાં આવ્યું છે અને રનર્સઅપ ટીમને 55,000 રૂપિયા કેશ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. અને જે મેન ઓફ ધ સિરીઝ છે તેને બાઇક આપવામાં આવી છે. અને આવી જ રીતના ભરૂચ જિલ્લાના જેટલા પણ ખેલાડીઓ છે, જેટલા પણ ક્રિકેટ પ્રેમીઓ છે તે આવી જ રીતના આગળ વધે અને નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાએ ઝળકે. ભરૂચની સદવિદ્યા મંડળ સંચાલિત BCA કોલેજમાં સ્ટેટ લેવલ IT કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ કોલેજ દ્વારા ઇન્ટર કોલેજ IT કોમ્પિટિશન સોલોમોન IT 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અલગ અલગ રાજ્યોની કોલેજોના કુલ 150થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ ઇવેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ. સ્પર્ધાના અંતે વિવિધ ઇવેન્ટના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવેલ. આ ઇવેન્ટનું સફળ આયોજન ડાયરેક્ટર જીવરાજભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને કોલેજના સ્ટાફ અને સ્ટુડન્ટ યુનિયન દ્વારા કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કોલેજમાં આ પ્રકારની સ્પર્ધાનું આયોજન વર્ષ 2010થી કરવામાં આવે છે. કયા યુઝ કેસીસ છે કે જે તમે આમ જોઈ રહ્યા છો કે આવું નહોતું? હું મારો એક્ઝામ્પલ આપું તો હું નાનો હતો ત્યારે મારા પેરેન્ટ્સ મને ટ્રેનની ટિકિટ લેવા માટે સવારે 4 વાગે લાઈનમાં કર્ણાવતી અમદાવાદથી બોમ્બે જવાનું હોય કોઈને તો 4 વાગે લાઈનમાં ઊભા રહેવા માટે હું એક વખત નહીં કમસે કમ 20 વખત લાઈનમાં ઊભો રહ્યો છું. હવે 10માં 5 કે 10માં 2 મિનિટે ઓનલાઈન જઈ તત્કાલની ટિકિટ બુક કરાવી છે. એ ટેકનોલોજીનો ભયંકર મોટો એડવાન્ટેજ છે, રાઈટ? તમારે કોઈ કશે જવાની જરૂર નથી. મને યાદ છે મૂવીની ટિકિટ જોવા માટે અમે મૂવી જોવા જવાનું હોય, કોઈ સારું મૂવી આવવાનું હોય તો લાઈનોમાં ઊભા રહેતા હતા. હવે બુક માય શોમાં ગયા, ટિકિટ બુક કરાવી. એ ટેકનોલોજીનો એડવાન્ટેજ છે, રાઈટ? તમારા વળી કેટલા લોકો ઝોમેટો પોપ્યુલર છે, સ્વિગી, ઝોમેટો, ડુ યુ ફીલ કે 10 વર્ષ પહેલા કરતા કે 5 વર્ષ પહેલા કરતા ઝોમેટોના કારણે બહાર ખાવાનું કલ્ચર અને થોટ પ્રોસેસ ઘડી પડી આપણે મંગાવતા થયા છીએ. ટેકનોલોજીના કારણે ઘણી બધી વસ્તુઓનો વધારે ને વધારે થઈ રહ્યું છે. એક બીજો થોટ પ્રોસેસ આપું તો અહીંયા બ્લિંકિટ ને હોમ ડિલિવરી વાળા ગ્રોસરીઝ ને બધું આપવા વાળો અહીંયા ચાલે છે કે નથી ચાલતું? ડુ યુ ફીલ કે એના કારણે ટેકનોલોજીના કારણે એટલી બધી કન્વીનિયન્સ વધી રહી છે
કે લોકો વસ્તુઓ વધારે ને વધારે મંગાવતા થઈ રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, હું 10 વર્ષ પહેલા 15 વર્ષ પહેલાની વાત કરું તો નાની વસ્તુ લેવા માટે મારે મોલમાં જવું પડતું હતું, સ્ટોર પર જવું પડતું હતું. હવે બટન દબાઈ એ વસ્તુ આવી જાય છે. હું મોલમાં ગયે કદાચ 7-8 વર્ષ થઈ ગયા છે, હું મોલમાં જતો જ નથી. એમેઝોન પર જઈએ અને ઓર કોઈ બી સ્ટોર ઓનલાઈન સ્ટોરમાં જઈએ, મિંત્રા જઈએ, ફ્લિપકાર્ટ કેવી હોય, કપડાં ખરીદવા જઈએ 5, 6, 7 શર્ટ મંગાવીએ, એકાદ બે રાખવાના, બાકીના બધા પાછા આપી દેવાના. રાઈટ, આ ટેકનોલોજીનો ફાયદો છે. હવે આનાથી થશે શું? લેટ અસ ટોક કે લોકો રેસ્ટોરન્ટમાં જવાનું ઓછું થઈ ગયું, લોકો શોપિંગ કરવા જતા ઓછા થઈ ગયા. સો એવું નથી કે જોબ્સ જતી રહેવાની છે. ઘણા લોકો તમને વાત કરતા સાંભળશો. સારું, એક બીજી રીતે આ ક્વેશ્ચન પૂછું. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં વાડીથી કેવડી તરફ જતા સ્ટેટ હાઈવે નંબર 175 પર ઇકો ગાડી અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત થતા 3 મિત્રોના મોત નીપજ્યા હતા. તારીખ 15 ફેબ્રુઆરી 2025ની મધરાતે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દુધલીવેર ગામના નારાયણભાઈ વસાવા, રવિદાસ વસાવા અને કિશોરભાઈ વસાવા મોટરસાયકલ પર સવાર હતા. આ દરમિયાન JJ19 BJ19 નંબરની ઇકો ગાડીના ચાલકે પૂર ઝડપે અને બેદરકારીથી વાહન ચલાવતા મોટરસાયકલને ટક્કર મારી હતી. અકસ્માતમાં ત્રણેય મિત્રોને પગ અને કમરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ ત્રણેયના મૃત્યુ નીપજ્યા હતા. અકસ્માતમાં મોટરસાયકલને પણ આશરે 30,000નું નુકસાન થયું છે. અકસ્માત બાદ ઇકો ગાડીનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઉમરપાડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર CB ચૌહાણે મૃતકના પિતા નવજીભાઈ વસાવાની ફરિયાદના આધારે ઇકો ચાલક વિરુદ્ધ BNS કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહુલના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ શાળામાં વેલેન્ટાઇન ડેના બદલે શાળામાં માતૃ-પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માતૃ-પિતૃ દિવસની ઉજવણીમાં ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય અને સાહુલના સ્થાનિક રહીશ એવા રમેશભાઈ વસાવા, શાળાના આચાર્ય નિલેશભાઈ, શિક્ષકગણ નરેશભાઈ, તેજસભાઈ, જનકભાઈ હાજર રહ્યા હતા અને બાળકોને માતૃ-પિતૃ દિનની સમજ આપી હતી. બાળકોએ સૌપ્રથમ શાળામાં આવેલ તેઓના માતા પિતાને ભારતીય સંસ્કૃતિ મુજબ કપાળ પર કુમકુમ તિલક કરી, ચોખા ચોંટાડી, આરતી ઉતારી સૌનું મોં મીઠું કરાવ્યું હતું. પુલવામા શહીદ થનાર વીર શહીદો માટે 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બાળકોને નટવરભાઈ પટેલ તરફથી તિથિ ભોજન પણ અપાયું હતું. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની 3 બેઠકની ચૂંટણી માટે તારીખ 16મી ફેબ્રુઆરીએ મતદાન યોજાનાર છે, જે માટેની તૈયારીઓને તંત્ર દ્વારા અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. જિલ્લાની 3 બેઠકો માટે 40,000 મતદારો માટે કુલ 50 મતદાન મથકો પર મતદાન યોજાશે. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીમાં નગરપાલિકા જંબુસર વોર્ડ નંબર 1માં 4,783, જિલ્લા પંચાયત 1 આછોદમાં 32,498 અને હાંસોડ તાલુકા પંચાયત 12 પંડવાઈમાં 2,949 મળી કુલ 40,230 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. 16 ફેબ્રુઆરીના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. નગરપાલિકામાં જંબુસર વોર્ડ નંબર 1માં 4 મતદાન મથકો, જિલ્લા પંચાયત 1 આછોદમાં 42 અને હાંસોડ તાલુકા પંચાયત 12 પંડવાઈમાં 4 મળી કુલ 50 મતદાન મથક રહેશે. મતદાનના દિવસે મતદાન પ્રક્રિયા સરળ બને તે માટે જિલ્લામાં કુલ 290 મતદાન સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે, જેમાં 58 પ્રિસાઇડિંગ ઓફિસર, 58 મદદનીશ પ્રિસાઇડિંગ ઓફિસર, 58 પોલિંગ ઓફિસર 1 અને 58 પોલિંગ ઓફિસર 2 અને 58 જિલ્લા સેવકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીમાં નગરપાલિકા જંબુસર વોર્ડ નંબર 1માં રિસીવિંગ અને ડિસ્પેન્સરી સેન્ટર, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી કાવી રોડ જંબુસર રહેશે. જ્યારે ભરૂચ જિલ્લા પંચાયતની 1 આછોદ બેઠક પર 42 મતદાન મથકો પૈકી 6 જેટલા અતિ સંવેદનશીલ છે, જેમાં 14 સંવેદનશીલ છે અને 22 જેટલા સામાન્ય મતદાન મથક છે. તે જ રીતે હાંસોડ તાલુકા પંચાયત 12 પંડવાઈમાં 3 સંવેદનશીલ અને 1 સામાન્ય મતદાન મથક છે, જ્યારે નગરપાલિકા જંબુસર વોર્ડ નંબર 1માં 4 સામાન્ય મતદાન મથક છે. નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ PM શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળામાં રંગોત્સવ 2024-25ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાલવાટિકા અને ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમજ આ કાર્યક્રમમાં અનેક મહેમાનો તેમજ વાલીઓએ હાજર રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. રંગોત્સવની વિધિવત શરૂઆતમાં પ્રાર્થના ગીત રજૂ થયું, ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સ્વાગત ગીત દ્વારા પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય માધવસિંહ વસાવાએ સ્વાગત પ્રવચન દ્વારા દરેકને પ્રેમથી આવકાર્યા હતા. તેમજ શાળાની અદ્ભુત સિદ્ધિની ઝલક અને શાળાનો વાર્ષિક રિપોર્ટ શાળાના શિક્ષિકા ગીતાબેને રજૂ કર્યો હતો.
હતો. સમગ્ર કાર્યક્રમમાં વિવિધ બાળ કૃતિઓ રજૂ કરી બાળકોએ અદ્ભુત કલા કૌશલ્ય બતાવીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે શાળામાં 100% હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ, એકમ કસોટીમાં સૌથી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓ, લાઇબ્રેરીનું વર્ષ દરમિયાન સુંદર સંચાલન કરનાર વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ શાળાને જરૂર જણાય મદદરૂપ થનાર વાલીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેત્રંગ તાલુકા શિક્ષણ અધિકારી સુરેશભાઈ વસાવા અને બીઆરસી કોઓર્ડિનેટર સુધાબેન વસાવા, સુનિલભાઈ ગામિત, SRF ફાઉન્ડેશન એકલવ્ય ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય પ્રવીણભાઈ પટેલ, SMC અધ્યક્ષ સંગીતાબેન ગાવિત, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પ્રાથમિક શાળા વિજયનગર આચાર્ય જીતેન્દ્રસિંહ બોરાધરા, સર્જનભાઈ વસાવા, નર્મદા સંદેશ મંત્રી જયદીપભાઈ વસાવા, આચાર્ય માધવસિંહ વસાવા તેમજ શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટા સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2 અલગ અલગ જિલ્લાના ગંભીર ગુનાઓના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મના આરોપી અજય ગોવિંદભાઈ દાફડાને તેમજ જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણના કેસનો આરોપી કનૈયા યાદવને સગીરા સાથે સારંગપુર ગામના મીરાનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. પ્રથમ કેસ અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મના આરોપી અજય દાફડાને બાતમીના આધારે વોચ ગોઠવી નેશનલ હાઈવે 48 પર આવેલી હોટેલ પ્રિન્સના કમ્પાઉન્ડમાંથી ઝડપી પાડી તેને ચલાલા પોલીસને સોંપવામાં આવ્યો છે. જ્યારે બીજા કેસમાં જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણના કેસનો આરોપી કનૈયા યાદવને સગીરા સાથે સારંગપુર ગામના મીરાનગર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી શિવ મંદિર સામે આવેલ દીપક યાદવના મકાનમાં રહેતો હતો. આરોપી અને પીડિત સગીરાને અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે અને જૂનાગઢ તાલુકા પોલીસને તે અંગે જાણ કરવામાં આવી છે. ભરૂચ LCBની આ કામગીરીથી 2 જિલ્લાના ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે સારંગપુર ગામની સોનમ પાર્ક સોસાયટીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર જીઆરડીસી પોલીસના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સારંગપુર ગામની સોનમ પાર્ક સોસાયટીમાં આવેલ ખુલ્લી જગ્યામાં અજવાળે જુગાર રમાઈ રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસને સ્થળ પરથી રોકડા અને 3 મોબાઈલ મળી કુલ 46,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ અખિલેશ કુમાર રણજીત પાલ, લલનસિંહ રામસ્વરૂપ પાલ, લલિતકુમાર ભગવાનસિંહ પરિહાર તેમજ રાજકુમાર રામસિંહ પાલ તેમજ સુમિતસિંહ મલખાનસિંહ રાઠોડને ઝડપી પાડ્યા હતા. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા ચક્ષુદાન, અંગદાન, દેહદાન પ્રત્યે જાગૃતિ કેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ફળ સ્વરૂપ વધુ એક ચક્ષુદાન પ્રાપ્ત થયું છે. 81 વર્ષીય સરોજબેન મોદીનું દુઃખદ નિધન થતાં તેઓના પરિવાર દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 1183 ચક્ષુદાન અને 19 દેહદાન દાતા પરિવારોના સહકાર થકી મેળવી સંકલ્પ ફાઉન્ડેશનને પ્રાપ્ત થયા છે. જીવદયા ક્ષેત્રે કાર્યરત સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાન્યુઆરી માસ દરમિયાન 248 જેટલા પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવી. ભરૂચના સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગત જાન્યુઆરી માસ 2025 દરમિયાન તારીખ 1 થી 31 સુધીમાં કુલ 248 જેટલા બીમાર અને ઘાયલ પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટની એક યાદી મુજબ આ 248 પશુ પક્ષીઓમાં 202 જેટલા શ્વાનનો પણ સમાવેશ થાય છે. આ શ્વાનો પૈકી કેટલાક વાયરસ સંબંધિત બીમારીઓ ઉપરાંત પેશાબમાં લોહી જવું જેવી વિવિધ બીમારીઓ અને શારીરિક કમજોરીથી પીડાતા હતા અને કેટલાક અકસ્માતમાં ઘાયલ થયેલ હતા. ઉપરાંત 15 જેટલા પક્ષીઓ પતંગના દોરામાં ફસાઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત થવા સહિત તેમનાથી ઉડી શકાતું નહોતું. તેઓને સારવાર આપવામાં આવી હતી. જ્યારે સારવાર અને મદદની જરૂરિયાતવાળા અન્ય પશુઓમાં 1 ગધેડું, 10 બિલાડી તેમજ ગાય વર્ગના 20 પશુઓને પણ જરૂરી સારવાર આપવામાં આવી હતી. સંસ્થા દ્વારા આ તબક્કે ભરૂચ, કરજણ તથા વડોદરાના પાંજરાપોળ સહિત પશુ દવાખાના તેમજ અન્ય હિતેચ્છુ મિત્રોનો આ કાર્યમાં મદદરૂપ થવા બદલ આભાર માનવામાં આવ્યો હતો. વધુમાં સંસ્થા દ્વારા દરરોજ 40 જેટલા કૂતરાઓને ભોજન આપવામાં આવે છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના કંથારિયા ગામે ગૌવંશ કતલખાના પોલીસ ત્રાટકી, 3 ગાય બચાવી 2 આરોપીઓને ઝડપી પાડ્યા, 1 ફરાર, 1,95,000નો મુદ્દામાલ જપ્ત.
ભરૂચના કેલોદ ગામ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત. બાઇકને કાર ચાલકે ટક્કર મારતા બાઇક સવાર ફંગોળાયો. અકસ્માતમાં 3 યુવાનોને ગંભીર ઇજા. સારવાર દરમિયાન એક યુવકનું મોત. ભરૂચના વોર્ડ નંબર 11માં વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત. 50 લાખના ખર્ચે વિકાસ કાર્યો કરાશે. આમોદના યુવાનનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત. 25 વર્ષીય ઋષભ લિંબાચિયા 3 વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતો હતો. કાર અને ટ્રક વચ્ચેની ટક્કરનો વિડીયો પણ બહાર આવ્યો. જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ. ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે. આજથી સીબીએસઈ ધોરણ 10ના બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ. વિદ્યાર્થીઓ સ્કૂલ યુનિફોર્મમાં પરીક્ષા આપી. પ્રથમ અંગ્રેજીનું પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશ. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.